हेलो स्टूडेंट्स, केम छो बदा? इंतज़ार के लम्हे ख़त्म आपके सॉलिड स्टेट चैप्टर में आपका लास्ट लेक्चर फॉर जेडबलई नीट गुजकेट पर्पस। तो થોડીક એવી ઇન્ફોર્મેશન છે જે ટેક્સ્ટ બુકમાં નથી, બટ આપણે કોમ્પિટિટિવ લેવલે આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે ચેપ્ટર આખું પૂરું કર્યું છે નીટ જી પર્પસથી, તો ફિનિશિંગ સાથે ચેપ્ટર પૂરું કરીએ તો ફરી ટેન્શન ના રહે. તો આજે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ હું તમને આપું છું. નોટબુક લઈને બેસજો, એટલે નીટ જીના બધા ક્વેશ્ચન અહીંથી સોલ્વ થઈ જશે. તો નોટબુકમાં કોપી કરતા જજો જે ભણાવું છું તે. ફર્સ્ટ ઓફ ઓલ NaCl ક્રિસ્ટલ સિસ્ટમ. તો ફટાફટ આપણે ડ્રો કરી લઈએ. NaCl દરેકને હવે ડ્રો કરતા આવડવું જોઈએ. જો આ ધારની લંબાઈ A કહેવાય. આ દરેક ધારને તોડીને A/2 કરી દેવાની. આ A/2 જેટલી લંબાઈની ધાર થશે. સ્ક્વેરને 4 સ્ક્વેરમાં ડિવાઈડ કર્યું. પછી અહીંયાથી આપણે આ રીતે એક સમતલ બનાવ્યું હતું. પછી આ તમામ સમતલને આ રીતે કનેક્ટ કરીએ. જો હવે Na ક્યાં છે અને Cl ક્યાં છે ખબર હોવી જોઈએ. તો આ જે છે એ ધાર છે ને ધાર પર સોડિયમ હોય છે. ક્લોરીન ક્યાં છે? તો ખૂણા પર. 4 ખૂણા અને ફલકનું મધ્ય બિંદુ. ફલકનું મધ્ય બિંદુ, ફલકનું મધ્ય બિંદુ, ફલકનું મધ્ય બિંદુ. આટલા લોકેશન પર ક્લોરીન છે. તો ક્લોરીન ક્યાં હોય? તો 8 ખૂણા પર ને 6 ફલકના મધ્ય બિંદુ પર. અર્થાત કે NaCl માં Na પ્લસ ને Cl માઇનસ, તો Cl માઇનસનું સ્થાન CCP બંધારણમાં હશે. CCP ફરીથી યાદ કરો તો FCC ફેસ સેન્ટર્ડ ક્યુબ, એ જ ક્યુબિક ક્લોઝ પેક. ને ક્યુબિક ક્લોઝ પેક એટલે 8 ખૂણા ને 6 ફલક. તો ક્લોરાઇડનું સ્થાન CCP સ્ટ્રક્ચરમાં છે અને જે સોડિયમ છે એ ઓક્ટાહાઇડ્રલ વોઇડમાં હોય છે, અષ્ટફલકીય છિદ્રમાં છે. તો ક્વેશ્ચન અરાઇઝ થાય કે અષ્ટફલકીય છિદ્ર ક્યાં છે? તો ધાર પર. એટલે 12 ધાર. જો આ 12 ધાર, 12 ધાર પર સોડિયમ, વન 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ વચ્ચે કેન્દ્ર છે ત્યાં પણ સોડિયમ. તો 12 ધાર અને એક કેન્દ્ર, એના પર સોડિયમ હશે. તો કુલ આપણી જોડે 8 ને 6 14 ક્લોરાઇડ ને 12 વત્તા 1 13 સોડિયમ હોય છે. તો 13 સોડિયમ, 14 ક્લોરાઇડ. તો ટોટલ આપણી જોડે આ એકમ કોષમાં 27 આયનો હાજર હોય છે. કેટલા આયનો હાજર હોય છે? 27 આયનો હાજર હોય છે. હવે ખૂણાની ભાગીદારી
1/8 ગણીએ તો ખૂણા દીઠ 1 પરમાણુ, ફલકની ભાગીદારી 1/2 તો ફલક દીઠ 3, એમ કુલ 4 ક્લોરાઇડ એકમ કોષ દીઠ અવેલેબલ થશે. એવી રીતે એકમ કોષ દીઠ સોડિયમ કેટલા મળશે? તો કે ધારની ભાગીદારી 1/4 એટલે 3 સોડિયમ, કેન્દ્રની કોઈ ભાગીદારી નહીં એટલે 1, તો 3 + 1 4 સોડિયમ એકમ કોષ દીઠ, 4 ક્લોરાઇડ એકમ કોષ દીઠ એટલે એકમ કોષ દીઠ કુલ 4 સોડિયમ ને 4 ક્લોરાઇડ એટલે 4 NaCl ફોર્મ્યુલા હાજર હોય. એટલે એક એકમ કોષમાં કુલ 4 NaCl ફોર્મ્યુલા હાજર છે. ને બીજું એના માટે યાદ રાખવાનું છે સવર્ગાંક. તો સવર્ગાંક ખાસ યાદ રાખજો કે FCC બંધારણમાં NaClમાં Na ની આજુબાજુ 6 ક્લોરાઇડ હોય છે ને દરેક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ હોય છે. એટલે Na+ નો સવર્ગાંક 6, ક્લોરાઇડનો સવર્ગાંક 6 અને આકાર અષ્ટફલકીય. કયો આકાર કહેવાય? આ 6 એ કયો આકાર રચાય? અષ્ટફલકીય FCC આકાર છે આ. ચલો નેક્સ્ટ બીજું બંધારણ લઈએ આપણે. બીજું બંધારણ થશે સીઝિયમ ક્લોરાઇડ. સીઝિયમ ક્લોરાઇડ 1:1 આયનોનો સ્ફટિક છે. આ સીઝિયમ ક્લોરાઇડની વાત કરીએ તો એ બંધારણ કયું ધરાવે છે? બોડી સેન્ટર્ડ ક્યુબ. સીઝિયમ ક્લોરાઇડ બોલીએ એટલે BCC યાદ આપવું જ જોઈએ. આ બોડી સેન્ટર્ડ ક્યુબ કેવું હશે? એકમ કોષ આપણે જે જગ્યાએથી તોડીને ઉઠાયો હોય એ પ્રમાણે આયનોની ગોઠવણી હોય. આ એકમ કોષમાં BCC એટલે ક્યાં હોય પરમાણુઓ? તો કે 8 ખૂણા પર હાજર હશે. તમે તમારા ઘરે 8 પોટેટો લો ને 1, 2, 3, 4 આ રીતે અરેન્જ કરો. તો 1, 2, 3, 4 પછી એની ઉપર બીજા વચ્ચે એક ગોળો મૂકી દો અને એની ઉપર બીજા 4 મૂકી દો. તો આ 4 અને એની ઉપર 4 અને એમાં વચ્ચે જે અંતઃવિકર્ણ છે આ તમામ ખૂણાઓને કનેક્ટ કરી ને અંતઃવિકર્ણ પર જે પરમાણુ હાજર છે એ ક્લોરાઇડ. તો કેન્દ્રમાં ક્લોરાઇડ ને કોર્નર પર સીઝિયમ. આ એકમ કોષ ગમે ત્યાંથી ઉઠાવાય એ રીતે હોય. અહીંયા પણ ક્લોરાઇડ હોઈ શકે, અહીં પણ સીઝિયમ હોઈ શકે. તો અહીંયા કેન્દ્રવાળો ક્લોરાઇડ હોય તો વિચારો કે આ ક્લોરાઇડની ઉપર 4 ગોળા એને ટચ કરે છે. 1, 2, 3, 4 આ ક્લોરાઇડની નીચે 4 ગોળા એને ટચ કરે છે. તો અહીંયા સીઝિયમ પ્લસનો સવર્ગાંક 8 ને ક્લોરાઇડનો સવર્ગાંક પણ 8. તો સીઝિયમ ક્લોરાઇડની વાત કરીએ તો સીઝિયમ ક્લોરાઇડ એનો સવર્ગાંક 8 કેવી રીતે છે એ સમજ પડી. હવે ક્યાં ક્યાં કયા પરમાણુઓ છે એની વાત કરીએ તો 8 ખૂણા પર સીઝિયમ પ્લસ લઈએ તો 8 ખૂણાની ભાગીદારી 1/8 એટલે એકમ કોષ દીઠ તમને એક જ સીઝિયમ મળશે. ને કેન્દ્ર પર ક્લોરાઇડ હોય તો કોઈની ભાગીદારી ના હોય એટલે એક તમને ક્લોરીન મળે. એટલે એકમ કોષ દીઠ સીઝિયમ ક્લોરાઇડ ફોર્મ્યુલા એક જ હશે. એક ક્લોરાઇડ, એક સીઝિયમ. કયા કયા પદાર્થો CHCl જેવું બંધારણ ધરાવે છે? તો સીઝિયમના બધા જ હેલાઇડ, સીઝિયમ બ્રોમાઇડ, સીઝિયમ આયોડાઇડ, એવી રીતે TiCl,
TiBr, કેલ્શિયમ સલ્ફાઇડ, આ બધાના બંધારણ સીઝિયમ ક્લોરાઇડ જેવું બંધારણ ધરાવે છે. ચલો હવે એ સિવાયની વાત કરીએ તો નેક્સ્ટ ત્રીજું બંધારણ છે આપણે CaF2 બંધારણ. આ બધું જી નીટ માટે છે એટલે નોટબુકમાં લખી રાખજો, પછી વારે વારે આપણે આ બધા ટોપિક ફોકસ કરવાનો સમય નથી રહેતો. તો CaF2 એટલે એને ફ્લોરાઇડ ટાઈપ સ્ટ્રક્ચર કહેવાય. તો આ કયું સ્ટ્રક્ચર કહેવાય? ફ્લોરાઇડ ટાઈપ સ્ટ્રક્ચર કહેવાય. તો ફ્લોરાઇડ ટાઈપ સ્ટ્રક્ચર એવું કે તો એ કયું સ્ટ્રક્ચર થાય? CaF2. અને જો તમને એવું કે સીઝિયમ ક્લોરાઇડ ટાઈપ તો BCC બંધારણ. અને NaCl તો રોક સોલ્ટ કહેવાય. NaCl ને રોક સોલ્ટ બંધારણ કહેવાય. હવે ફ્લોરાઇડ ટાઈપ સ્ટ્રક્ચરમાં કેવું બંધારણ ધરાવે છે? તો આનું બંધારણ છે CCP, એટલે NaCl જેવું બંધારણ ધરાવે છે. તો NaCl જેવા બંધારણમાં ક્યાં કઈ વસ્તુ ક્યાં છે એ ખાસ યાદ રાખવું પડે. અહીંયા Ca+2 અને ફ્લોરિન ક્યાં છે એ યાદ રાખો. તો Ca+2 એ CCP, એવરી એલિમેન્ટ ઓફ CCP, અર્થાત 8 ખૂણા પર હશે અને 6 ફલક પર હશે. તો ફ્લોરાઇડ ક્યાં છે? તો ફ્લોરાઇડ ટી વોઇડમાં છે. ટી વોઇડ એટલે ટેટ્રાહેડ્રલ વોઇડ, THV ટેટ્રાહેડ્રલ વોઇડ, અર્થાત ટેટ્રા મીન્સ 4 એટલે ચતુષ્ફલકીય છિદ્રમાં ટી વોઇડમાં ફ્લોરાઇડ આયન છે. તો આ ચતુષ્ફલકીય છિદ્ર પાક્કું યાદ રાખજો. NaClમાં શું શીખવ્યું તમને કે જે ક્લોરાઇડ છે એ CCPમાં છે અને CCP બંધારણમાં એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યા 4 હોય. 4 હોય તો સામે ચતુષ્ફલકીય છિદ્ર 8 હશે અને અષ્ટફલકીય છિદ્ર 4 હશે. એટલે CCP બંધારણમાં ટી છિદ્ર પણ છે, O છિદ્ર પણ છે. પણ સોડિયમ ક્યાં છે એમાં? તો સોડિયમ ટી છિદ્રમાં નથી, એ ફક્ત અષ્ટફલકીય છિદ્રમાં છે. જ્યારે CaF2 ફ્લોરાઇડ ટાઈપ બંધારણ હોય તો એમાં CCP બંધારણમાં પેલામાં ઋણ આયન ક્લોરાઇડ CCPમાં હતો, જ્યારે અહીંયા ધન આયન CCPમાં છે Ca+2. જ્યારે ફ્લોરાઇડ જે છે એ નાનો છે એટલે છિદ્રમાં છે, અને એ પણ કયા છિદ્રમાં છે? તો કે એની સાઇઝ બહુ નાની છે એટલે એ ચતુષ્ફલકીય છિદ્રમાં છે. તો આ બંધારણમાં હવે કેલ્શિયમ અને ફ્લોરિનનો સવર્ગાંક યાદ રાખો. તમને જોઈને જ લાગે છે કે આ 1:2 નું બંધારણ છે. તો એક ધન આયન વર્સિસ 2 ઋણ આયન છે એટલે બટ ઓબ્વિયસ કેલ્શિયમની આજુબાજુ બહુ બધા ફ્લોરિન હશે. તો Ca+2 નો સવર્ગાંક અહીંયા કેટલો છે? તો 8 અને ફ્લોરાઇડ માઇનસનો સવર્ગાંક 4. એટલે શું યાદ રાખશો તમે કે એક કેલ્શિયમની આજુબાજુ 8 ફ્લોરાइड बट एक फ्लोरीन की आजूबाजू फक्त 4 कैल्शियम. ये कभी भी भूलना मत, आपको बहुत ज़्यादा काम में आने वाला है. હવે નેક્સ્ટ સ્ટ્રક્ચર એન્ટી ફ્લોરાઇડ. ફ્લોરાઇડનું ઓપોઝિટ બંધારણ છે એન્ટી ફ્લોરાઇડ. તો એન્ટી એટલે એનું ઓપોઝિટ બંધારણ અને એ કોનામાં છે Na2O ટાઈપનો સ્ટ્રક્ચર જે છે એ એન્ટી ફ્લોરાઇડ. હવે ક્વેશ્ચન થાય તમને કે એન્ટી ફ્લોરાઇડ મતલબ, તો કે આમાં જો ધન આયન CCPમાં ને ઋણ આયન છિદ્રમાં. તો એન્ટી ફ્લોરાઇડમાં જે ઋણ આયન છે એ CCPમાં હશે ને ધન આયન છિદ્રમાં જતો રહેશે, પ્લસ એનો સવર્ગાંક પણ ચેન્જ થઈ જશે. તો અહીંયા ઓક્સાઇડ આયનો જે છે O-2 આયનો એ CCP બંધારણ ધરાવે છે અને સોડિયમ જે છે Na+ એ ટેટ્રાહેડ્રલ વોઇડમાં છે. શેમાં છે? ટેટ્રાહેડ્રલ વોઇડ એટલે ટી વોઇડમાં છે.
તો સવર્ગાંકની વાત આવે તો બટ ઓબ્વિયસ છે કે એને ધન આયનો વધારે છે તો એને પ્લસ અહીંયા ઊંધું ધનનો 8 તો અહીંયા ધનનો 4 થઈ જશે ને ઋણ આયન O-2 નો સવર્ગાંક 8 એટલે બધું જ આના કરતાં ઊંધું બંધારણ હોય એ એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચર કહેવાય. નોટ ડાઉન કર્યું જરા જલ્દી સ્નેપશોટ. એન્ટી ફ્લોરાઇડ Na+ ઓક્ટી ટી વોઇડમાં છે, O-2 CCPમાં છે. આ ટી વોઇડ એટલે ચતુષ્ફલકીય છિદ્ર, CCP એટલે FCC ક્યુબિક ક્લોઝ પેક ઓર અ ફેસ સેન્ટર્ડ ક્યુબ. ચલો નેક્સ્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો CCP પછી એક અગત્યની નોટ છે, ધ્યાન રાખજો, નોટ ડાउन इट, इम्पोर्टेंट नोट, हमेशा याद रखना, इसे भूल मत जाना. तो ये क्या चीज़ है तो कि अप्लाइंग प्रेशर. मगर अगर आपके पास कोई बंधारण है, चलो NaCl નો ક્રિસ્ટલ છે તો આ NaCl નું બંધારણ ગોખાઈ ગયું હશે, FCC બંધારણ છે. આ NaCl ના સ્ટ્રક્ચર પર પ્રેશર અપ્લાય કરવામાં આવે. શું અપ્લાય કરવામાં આવે બાળકો? પ્રેશર. તો NaCl ના બંધારણ પર જો પ્રેશર અપ્લાય કરો તો એ CaCl બંધારણમાં કન્વર્ટ થઈ જાય એટલે FCC માંથી શેમાં જઈ શકે છે? BCC માં. પ્રેશર એટલે શું? તો NaCl નો ક્યુબ છે એને પ્રેસ કરીને દબાવો તો એના કણોની ગોઠવણી હલી જાય ને હલી જાય તો એ FCC માંથી શેમાં જતો રહે? BCC માં જતો રહે છે. એ જ વસ્તુ ઊંધી પણ છે. જો સીઝિયમ ક્લોરાઇડના બંધારણને ગરમ કરો, તાપમાન આપો 760 ડિગ્રી કેલ્વિન, તો 760 કેલ્વિન ટેમ્પરેચર પર એને ગરમ કરો, તમે હીટ આપો સીઝિયમ ક્લોરાઇડને, તો એનો સ્ટ્રક્ચર ચેન્જ થઈને FCC થઈ જશે. તો આ એક અગત્યની મેટર છે GNEET માટે કે સોડિયમ ક્લોરાઇડ FCC બંધારણને પ્રેશર અપ્લાય કરીએ તો એ BCC બંધારણ ધારણ કરે છે અને BCC બંધારણને 760 કેલ્વિન ટેમ્પરેચર પર તમે એને હીટ આપો તો એ FCC સ્ટ્રક્ચરમાં જઈ શકે છે. અર્થાત કે જે આપણે પ્રેશર અપ્લાય કરીએ કે ટેમ્પરેચર આપીએ તો એની ક્રિસ્ટલ લેટિસ પર અસર થાય છે. ચલો હવે આપણે બીજી એક વાત કરીએ કે ભાઈ બહુકૃતિક પદાર્થો. બહુકૃતિક પદાર્થો એટલે શું? તો કે બહુકૃતિક પદાર્થો એટલે પદાર્થ એક જ હોય પણ એક જ પદાર્થ જુદા જુદા બે આકારમાં અવેલેબલ હોય, બે આકૃતિ અવેલેબલ હોય. એક જ પદાર્થને જ્યારે બે ટાઈપની આકૃતિ અવેલેબલ હોય તો આપણે એને બહુકૃતિક પદાર્થ કહીએ. ને એવો પદાર્થ છે આપણી જોડે ઝિંક સલ્ફાઇડ. એવો પદાર્થ કયો છે આપણી જોડે? ઝિંક સલ્ફાઇડ. તો ઝિંક સલ્ફાઇડમાં આ ZnS બંધારણ બ્લેન્ડ, ઝિંક બ્લેન્ડ, તો એને બ્લેન્ડ ટાઈપ સ્ટ્રક્ચર પણ કહેવાય. તો બ્લેન્ડ ટાઈપ બંધારણ એટલે શું? તો એમાં યાદ રાખજો કે બ્લેન્ડ ટાઈપ બંધારણ CCP બંધારણ છે, ક્યુબિક ક્લોઝ પેક FCC, જેમાં ઝિંક +2 એટલે કે ધન આયન ક્યાં અવેલેબલ છે અને ઋણ આયન ક્યાં અવેલેબલ છે, આ બધું નોટ ડાઉન કરવું પડશે. તો એમાં જે ઋણ આયન છે એ CCP અર્થાત FCC સ્ટ્રક્ચરમાં અવેલેબલ છે. એટલે ક્યાં? તો કે ભાઈ 8 ખૂણા ને 6 ફલક એટલે S-2 CCP લોકેશનમાં છે. જ્યારે ઝિંક +2 એ ટેટ્રાહેડ્રલ વોઇડમાં ચતુષ્ફલકીય છિદ્રમાં. કયા છિદ્રમાં? ચતુષ્ફલકીય છિદ્ર. એ પણ કેટલા? ફક્ત 50% રોકે છે. અર્થાત એકાંતરીય છિદ્ર. એકાંતરીય છિદ્ર શું? એટલે કે એણે એક છિદ્ર કવર કર્યું હોય પછી બીજું છિદ્ર બ્લેન્ક, ત્રીજું છિદ્ર કવર કરશે
એટલે અગર આ સીસીપી છે તો એકમ કોષ દીઠ 4 પરમાણુ હોય તો કુલ છિદ્રની સંખ્યા 8 થશે, પણ એ 8 છિદ્રમાં નથી, 8ના બી 50%, એટલે ફક્ત 4 જ છિદ્રમાં ઝિંક +2 અવેલેબલ હશે ને 4 જ છિદ્રમાં અવેલેબલ છે. એટલે યાદ રાખજો બચ્ચાઓ કે સંવર્ગાંક બંનેનો, સંવર્ગાંક ઝિંક સલ્ફાઇડમાં ઝિંક અને સલ્ફર બંનેનો ફક્ત 4 જ છે. એટલે ઝિંકની આજુબાજુ સીસીપી બંધારણમાં એક ઝિંકની આજુબાજુ 4 સલ્ફર ને એક સલ્ફરની આજુબાજુ 4 ઝિંક. એટલે આ પર યુનિટ સેલ એકમ કોષ દીઠ 4 ઝિંક સલ્ફાઇડ ફોર્મ્યુલા મળશે. એકમ કોષ દીઠ 4 NaCl ફોર્મ્યુલા હતી એમ 4 ZnS ફોર્મ્યુલા તમને મળશે. હવે આવે છે ઝિંક સલ્ફાઇડ એઝ અ બ્લેન્ડ. ઝિંક બ્લેન્ડ વર્ડ તમે સાંભળ્યો હશે. તો બ્લેન્ડ ટાઈપ સ્ટ્રક્ચર સિવાય બીજા એનું કયું સ્ટ્રક્ચર છે? તો એનું બીજું સ્ટ્રક્ચર છે વુડઝાઇડ સ્ટ્રક્ચર. ZnS વુડઝાઇડ સ્ટ્રક્ચર. વુડઝાઇડ સ્ટ્રક્ચર. અને આ વુડઝાઇડ સ્ટ્રક્ચરમાં બી સંવર્ગાંક તમને 4 જ મળશે. સંવર્ગાંક તમે અહીંયા વાત કરો તો આ સીસીપી નથી, HCP બંધારણ ધરાવે છે. કયું બંધારણ ધરાવે છે? HCP. અને આ HCPમાં કોણ ક્યાં છે? તો ઝિંક +2 એ HCP બંધારણમાં છે. યાદ આવ્યું ને? HCP AB 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 થપ્પીની ભાત ને HCP ને S-2 એ 50%, પેલાની જેમ જ 50% એકાંતરિત ટી છિદ્રમાં છે. ચતુષ્ફલકીય છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર 50% S-2. તો અગેન બહુકૃતિક પદાર્થો એટલે એક જ પદાર્થ જેને બે જુદી જુદી આકૃતિ હોઈ શકે એને બહુકૃતિક પદાર્થો કહેવાય. ને એવા બે પદાર્થો છે, એક ZnS છે. આ જ ZnS બે ટાઈપના બંધારણ ધરાવે છે. એનું CCP બંધારણ પણ અવેલેબલ છે અને એનું HCP બંધારણ પણ અવેલેબલ છે. CCP બંધારણવાળી ખનિજને ઝિંક બ્લેન્ડ કહેવાય ને HCP બંધારણ એટલે વુડઝાઇડ બંધારણ કહેવાય. બ્લેન્ડની અંદર ઝિંક સલ્ફાઇડ જે છે એ CCPમાં છે ને આમાં તમે જુઓ ધન આયન HCPમાં છે. અહીંયા ધન આયન 50% ટી છિદ્રમાં છે, અહીંયા ઋણ આયન 50%, એટલે પેલું ફ્લોરાઇડ અને એન્ટી ફ્લોરાઇડ જેવી વાત છે આની. પણ આ CCP છે ને આ HCP છે. હવે એ સિવાય અગેન થોડી આગળ વાત કરીએ તો બીજું એક વાત છે સ્પિનિયલ સ્ટ્રક્ચર. ક્યાંક ક્યાંક આવો વર્ડ લખેલો આવે એટલે તમે મને પૂછવા જાવશો ડાઉટમાં કે પાછું આ કયું બંધારણ? તો આ એક ખનિજ છે સ્પિનિયલ, જેને આ જે ખનિજના નામ પરથી એને સ્પિનિયલ સ્ટ્રક્ચર કહેવાય. જેમ કે NaClના બંધારણને જેવું બંધારણ બીજા કોઈનું હોય તો એને રોક સોલ્ટ ટાઈપ સ્ટ્રક્ચર કહેવાય, રોક સોલ્ટ. એમ સ્પિનિયલ એક ખનિજ છે અને એ જે મિનરલ છે MgAl2O4. શું સમજ્યા? તો કે આમાં બે ધન આયન છે અને એક ઓક્સિજન છે. હવે બે ધન આયન ઇન વિચ કે ભાઈ આ ધન આયન જે છે એમાં જે ઓક્સિજન છે, ઓક્સિજન O-2 એ ક્યાં છે એ સમજવા જેવું છે. તો O-2 એ CCP બંધારણ ધરાવે છે ને CCP બંધારણ એટલે અગેન 8 ખૂણા 6 ફલક. હવે એમાં જે પોઝિટિવ આયન છે Mg+2 એ ટી વોઇડમાં હોય. આમાં એક આયન ડાયવેલેન્ટ છે, જુઓ ડાયવેલેન્ટ એટલે જેનો વેલેન્સી ફેક્ટર 2 હોય. તો ડાયવેલેન્ટ કોણ છે? Mg+2. ને આમાં એક આયન જે છે Al+3 એ ટ્રાયવેલેન્ટ છે.
એની વેલેન્સી 3 છે, આ ડાયવેલેન્ટ છે, આ ટ્રાયવેલેન્ટ છે. તો આ સ્પિનિયર સ્ટ્રક્ચર કોને કહેવાય કે જેમાં નેગેટિવ આયન હોય એ સીસીપી બંધારણમાં હોય, પછી એમાં 2 ધન આયન હોય, એક ડાયવેલેન્ટ પણ હોય ને એક ટ્રાયવેલેન્ટ પણ હોય. હવે એમાં જે ડાયવેલેન્ટ હોય એ ડાયવેલેન્ટ ક્યાં હોય તો કે આમાં એફસીસી બંધારણ હોય તો ટી વોઇડ પણ હોય. ટી વોઇડ એટલે ચતુષ્ફલકીય છિદ્ર અને ઓ વોઇડ હોય એટલે અષ્ટફલકીય છિદ્ર. તો જે ડાયવેલેન્ટ હોય એ ટી વોઇડમાં હોય અને જે ટ્રાયવેલેન્ટ હોય એ ઓ વોઇડમાં હાજર હોય, તો આને સ્પિનિયલ બંધારણ કહેવાય. હવે ઇન્વર્સ સ્પિનિયલ બંધારણ પણ આવશે. તો ઇન્વર્સ સ્પિનિયલ સ્ટ્રક્ચર પણ આવે. તો ઇન્વર્સ સ્પિનિયલ સ્ટ્રક્ચર શું હશે? તો ઇન્વર્સ સ્પિનિયલ એટલે ઉપર જે સ્પિનિયલ બંધારણ છે એનું ઓપોઝિટ બંધારણ, એને આપણે ઇન્વર્સ સ્પિનિયલ કહીશું. હવે ઇન્વર્સ સ્પિનિયલમાં બી કેવું હશે કે જે ભાઈ ઋણ આયન છે એ તમારો સીસીપી બંધારણમાં છે. તો જે ટ્રાયવેલેન્ટ હતો અને એક ડાયવેલેન્ટ છે, બરાબર. ડાયવેલેન્ટ અત્યારે ટી વોઇડમાં છે તો એ ઓ વોઇડમાં જતો રહે, ને ટ્રાયવેલેન્ટ અત્યારે ઓ વોઇડમાં છે તો એ ટી વોઇડ, એટલે ડાયવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટના વોઇડનું લોકેશન બદલાય તો એને આપણે ઇન્વર્સ સ્પિનિયલ સ્ટ્રક્ચર કહેવાય. અને ઇન્વર્સ સ્પિનિયલ સ્ટ્રક્ચરનું એક બહુ જ મજાનું એક્ઝામ્પલ છે Fe3O4. ઇન્વર્સ સ્પિનિયલ સ્ટ્રક્ચરનું બંધારણ શું છે? Fe3O4. Fe3O4 ને આપણે મેગ્નેટાઇટ ખનિજ કહીએ છીએ. મેગ્નેટાઇટ ખનિજ છે. Fe3O4 કયું ખનિજ છે? મેગ્નેટાઇટ. અને આ મેગ્નેટાઇટને આપણે 11માં ભણ્યા હતા, ફેરસોફેરિક ઓક્સાઇડ. એકચ્યુઅલી Fe3O4 એ છે શું? તો FeO ઇન્ટુ Fe2O3 આવું ભણ્યા હતા આપણે. તો અહીંયા Fe નો વેલેન્સી ફેક્ટર 2 છે, આમાં Fe નો વેલેન્સી ફેક્ટર 3 છે. તો આ બંધારણમાં ડાયવેલેન્ટ પણ છે અને ટ્રાયવેલેન્ટ પણ છે. તો ડાયવેલેન્ટ ને ટ્રાયવેલેન્ટ બંને વસ્તુ આમાં હાજર છે. અને આ બંનેમાં જે ડાયવેલેન્ટ છે Fe2 એ ઓ વોઇડમાં છે અને ટ્રાયવેલેન્ટ ટી વોઇડમાં છે અને ઓક્સાઇડ સીસીપીમાં છે. એટલે આપણે એને ઇન્વર્સ સ્પિનિયલ સ્ટ્રક્ચર એટલે મેગ્નેટાઇટ મિનરલ Fe3O4. એના પછી નેક્સ્ટ એક વાત કરી લઈએ કે આ ઇન્વર્સ સ્પિનિયલ યા સ્પિનિયલ સ્ટ્રક્ચરમાં આવડી તો ગયું બંધારણ મેગ્નેટાઇટ. હવે આપણે એકાદ બે ક્વેશ્ચન સોલ્વ કરીએ કે કદાચ તમને ડાઉટ હોઈ શકે. એ અગત્યના MCQs એવા પૂછાતા હોય છે. તો મેં વચ્ચે પણ જ્યારે થિયરી પોર્શન કવર કર્યો હતો ત્યારે 1-2 MCQ કર્યા હતા. પણ જો તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય કે 1 ગ્રામ NaCl માં એકમ કોષો ની સંખ્યા કેટલી? આ ટાઈપનો પ્રશ્ન હોય કે 1 ગ્રામ એકમ કોષોમાં NaCl 1 ગ્રામ NaCl માં એકમ કોષોની સંખ્યા કેટલી? તો 1 ગ્રામ NaCl માં એકમ કોષોની સંખ્યા શોધવી છે. તો એ કેવી રીતે શોધવાની એ શીખવાડી દઉં. તો કે 1 મોલ NaCl હોય તો 1 મોલ NaCl નું દળ કેટલું? તો કે એના આણ્વીય દળ જેટલું. તો આણ્વીય દળ કેટલું થાય? તો સોડિયમનું 23 ને ક્લોરીનનું 35.5 એટલે દળ થશે તમારું 58.5 ગ્રામ. હવે એઝ વી નો ધેટ કે 1 મોલ NaCl માં ટોટલ આયનોની સંખ્યા કેટલી હોય, કેટલા NaCl હોય? તો
6.022 ગુણ્યા 10⁻23 એટલે એવું કહી શકાય કે 58.5 ગ્રામ NaClમાં 6.022 ગુણ્યા 10⁻23 NaCl ફોર્મ્યુલા હોય તો 1 ગ્રામ NaClમાં કેટલી હોય? તો 6.022 ગુણ્યા 10⁻23 અપોન 58.5 લઈએ તો તમારો આન્સર 0.11 ઇન્ટુ 10⁻23 એટલે 1.1 ઇન્ટુ 10⁻22 NaCl ફોર્મ્યુલા તમને મળે. હવે આપણને ખબર છે કે NaCl FCCમાં એકમ કોષ દીઠ 4 NaCl ફોર્મ્યુલા છે. તો એકમ કોષ દીઠ 4 ફોર્મ્યુલામાંથી આમાંની 4 ફોર્મ્યુલા ભેગી થશે તો એક એકમ કોષ બનશે, તો કુલ આટલા NaCl છે. તો એકમ કોષોની સંખ્યા કેમ કે NaCl FCC બંધારણ ધરાવે છે તો 1.1 ઇન્ટુ 10⁻22 ડિવાઇડેડ બાય 4 કરી દેશો તો તમને મળશે 2.75 ઇન્ટુ 10⁻21 યુનિટ સેલ એકમ કોષ. તો આ થયો એક પ્રશ્ન અગત્યનો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. હવે નેક્સ્ટ ચેપ્ટર આપણે શરૂ કરીશું આના પછીના લેક્ચરમાં. તો એ ચેપ્ટર આપણે શરૂ કરીએ છીએ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, હેલો આલ્કેન અને હેલોએરિન કમ્પાઉન્ડ્સ.